નમસ્કાર બાળમિત્રો, શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય વતી હું ગોસ્વામી પૂજા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાનમાં છઠ્ઠો પાઠ અંગ્રેજ શાસનની ભારત પર જે અસર થઈ એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. આપણે આ અગાઉ 5 ચેપ્ટર છે એ ભણી ગયેલા છીએ અને એમાં તમને અંગ્રેજો પહેલો જ પાઠ આપણે જે ભણ્યા એમાં જોયું કે અંગ્રેજો છે એ ધીમે ધીમે પોતાના વેપારી મથકો જે છે એ ભારત પર સ્થાપી અને ભારત પર જે કબજો મેળવે છે એ શાસનની જે ભારત પર જે અસર થઈ એના વિશેની વાત આજે આપણે અહીં કરવાની છે. સરસ, ચાલો બાળમિત્રો, તમે બધા જ મજામાં હશો એવી હું આશા રાખું છું. તો આજે આપણે આ સરસ મજાનો આપણો આ પાઠ આપણે આજે શરૂઆત કરીએ, જેનું નામ છે અંગ્રેજ શાસનની ભારત પર અસર. હવે આપણે બધા જ છે એ સવારમાં સમાચાર પત્ર વાંચીએ છીએ ને, એટલે એ સમાચાર પત્રમાં આપણને અહીં બેઠા બેઠા બધા જ છે એ સમાચાર ઘર બેઠા આપણને સરસ મજાના મળી જતા હોય છે. ક્યાંક છે યુદ્ધ થયું હોય, ક્યાંક છે એ સારા સમાચાર હોય, કંઈક નવીન ઘટના બની હોય, એ બધી જ માહિતી છે આપણને ઘર બેઠા સમાચાર પત્ર દ્વારા મળી જાય છે. તો હવે આપણે પણ સમાચાર પત્ર વાંચતા હોઈએ અને કંઈક નવું જોઈએ એટલે તરત જ કોને કહેશું? મમ્મીને કહેશું કે મમ્મી, આ પ્રશ્ન છે આમાં આવી રીતે લખ્યું છે તો આને શું કહેવાય? એટલે એવી જ રીતે છે અહીં તમે જોઈ શકો છો કે અરુણા જે છે એ પ્રશ્ન જ્યારે એને થાય છે મનમાં કે સમાચાર વાંચતી હોય છે ત્યારે એને એવું થાય છે કે લીબિયામાં ક્રાંતિ. હવે ક્રાંતિનો અર્થ છે એ યુદ્ધ જેવી પરિસ્થિતિ. હવે ઉદાહરણ લઈએ તો તમે પણ નાના બાળકો છો એટલે કોઈ પણ પ્રકારની જીદ કરીને બેઠા હો, કરો છો ને જીદ, એટલે તમારી જીદ જ્યારે પૂરી ન થાય એટલે તમે શું કરો છો? ત્યારે તરત જ કે રિસાઈ જાઓ છો. તો એવી જ રીતે અહીં પણ જ્યારે લોકોની જરૂરિયાત જે છે એ સંતોષાતી નથી ત્યારે શું થાય છે? તો કે લોકો છે એ આર્થિક રીતે સંકટ અનુભવે છે. હવે લોકોને જે જરૂરિયાત છે, હવે હાલમાં આપણે જોયું કે લોકડાઉન હતું એટલે ઘણા સમય સુધી ધંધા રોજગાર છે એ બધાના બંધ રહ્યા હતા, એટલે લોકોની આર્થિક જરૂરિયાત છે એ સંતોષાતી નહોતી. પરંતુ જો સમય આવો નાવો રહ્યો હોત તો શું થાત કે લોકો છે એ વધુ ને વધુ છે એ ગેરમાર્ગ તરફ વળે. પરંતુ લોકડાઉન તો હવે ખુલી ગયું છે. તો અહીં જેવી વાત કરવામાં આવી છે કે જે લોકોની જરૂરિયાત જે છે, ખોરાક, પાણી, રહેઠાણ, એવી જરૂરિયાત જે છે કે જે રોજિંદા જીવનમાં છે એ જરૂરી છે, જો એ ના સંતોષાય તો લોકો છે એ શેની તરફ વળે છે? ક્રાંતિ તરફ વળતા જોવા મળે છે. ક્રાંતિ તરફ એટલે કે એનો વિરોધ કરે છે કે હવે આ બાબત છે એ હોવી જોઈએ નહીં. અમુક સમય સુધી છે એ ટ્રકો પણ બંધ હતા એટલે અમુક જગ્યાએ છે એ માલ સામાન લઈ જવામાં પણ તકલીફ પડતી હતી. એટલે ટ્રકવાળા જે લોકો હોય એ શું કરશે? તરત જ હડતાલ પાડશે કે હવે આ પરિસ્થિતિ છે એનાથી અમે વધુ ને વધુ છે એ ગરીબ બની રહ્યા છીએ, એટલે હવે તમે વધુ ને વધુ છે આ પરિસ્થિતિમાંથી અમને બહાર કાઢો. એટલા માટે એ લોકો શું કરે છે? એટલા માટે એ લોકો છે ક્રાંતિ તરફ વળતા જોવા મળે છે. અને આપણા દેશમાં જ્યારે આ અંગ્રેજ શાસન હતું ત્યારે લોકોની પરિસ્થિતિ કેવી હતી કે સાવ કંગાળ બની ગઈ હતી. કંગાળ એટલે કે લોકો વધુ ને વધુ છે એ ગરીબ બનતા જતા હતા. લોકોને રોજનું ખાવાનું પણ મળતું નહોતું. એટલી હાલત છે એ સાવ એટલે સાવ લોકોની હાલત છે એ ગરીબ બની ગઈ હતી. લોકો પોતાના બાળકને રોજ ભૂખ્યા સુવડાવી દેતા એવી પરિસ્થિતિ આપણા દેશમાં અંગ્રેજ શાસન જ્યારે હતું ત્યારે જોવા મળતી હતી. તો આવું એ સમયે કેમ થયું હશે એવો પ્રશ્ન થાય આપણને, થાય ને કે આવું એ સમયે કેમ થયું હશે? તો કે જ્યારે ભારત જે છે એ આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી છે
આ યથાવત રહી હતી. એટલે કે ભારત છે એ આ અંગ્રેજ શાસન દરમિયાન પણ 18મી સદી સુધી છે એની આર્થિક સમૃદ્ધિ જે છે એ આપણને જે હતી, એટલે કે ટૂંકમાં જે સમૃદ્ધ જે હતું ભારત, કે ખેતીની દ્રષ્ટિએ જોઈએ, આર્થિક રીતે ખનિજ સંપત્તિમાં જોઈએ, એ બધી જ દ્રષ્ટિએ આ ભારતની જે સમૃદ્ધિ છે એ છેક 18મી સદી સુધી આપણને યથાવત રહેલી જોવા મળે છે. પરંતુ ઔરંગઝેબના અવસાન બાદ શું થાય છે? અરાજકતા, એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે. તો પણ આ ભારતની જે આર્થિક સમૃદ્ધિ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન છે એ આ અરાજકતા પહોંચાડી શકી નહોતી. આ 18મી સદી દરમિયાન ભારતની જે ઉત્પાદન પદ્ધતિ હતી, ઉત્પાદન પદ્ધતિ એટલે શું? તો કે ઉત્પાદન પદ્ધતિ એટલે કે જે ખેતીમાં જે માલ તૈયાર થતો એ માલની દ્રષ્ટિએ પણ ઉત્પાદન પદ્ધતિ સમૃદ્ધ હતી. તેના ઉદ્યોગો, કારણ કે વધુ ને વધુ છે એ મબલક પાક મળતો, જેના કારણે આપણા જે ઉદ્યોગ ધંધાઓ છે એ પણ કેવી રીતે ચાલતા? ખૂબ જ સરસ રીતે ચાલતા. વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતું. વેપાર વાણિજ્ય એટલે કે ઉદ્યોગોમાં જે માલ તૈયાર થતો એ માલ તાત્કાલિક ધોરણે છે એ બજાર સુધી પહોંચતો અને એના થકી લોકો છે એ વેપાર કરતા અને એના દ્વારા આર્થિક છે એ પોતે સમૃદ્ધ છે એ બનતા હતા. હવે આ ભારત દેશ આ અંગ્રેજ કંપનીના 100 વર્ષના શાસનમાં, કેટલા વર્ષના? 100 વર્ષના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ છે એ બની જાય છે. હવે જે ભારત છે જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ તૈયાર કરતો અને એના કારખાનામાં જ તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. હવે આ ઇંગ્લેન્ડ માટે છે ભારત દેશ શું કરતો હતો? કાચો માલ તૈયાર કરતા હતા. હવે કાચો માલ એવો પ્રશ્ન થાય એ આપણે જોઈએ આગળ. તો આ જે કાચો માલ ઇંગ્લેન્ડ માટે તૈયાર કરતા હતા, હવે એના જ કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બની ગયો હતો. એટલે માલ તો મોકલાવતા હતા, પરંતુ એક પ્રકારનો વેપાર છે એ અંગ્રેજો માટે આ બની ગયો હતો. એટલે આમ જોઈએ તો આ અંગ્રેજ શાસન દરમિયાન 18મી સદી સુધી જે ભારતની જે સ્થિતિ છે એ જેસે થે એવી ને એવી જ હતી, એટલે જેવી હતી એવી જ હતી. પરંતુ અંગ્રેજ શાસનના આ 100 વર્ષના સમયગાળા દરમિયાન ભારત છે એ સાવ એટલે સાવ પાયમાલી જેને કહેવાય કે ગરીબ જેને કહેવાય, પોતાની આર્થિક સમૃદ્ધિ જે છે જેટલી હતી એના કરતાં પણ સાવ ઓછી થઈ જાય છે. કાચો માલ એટલે કે પાકો માલ તૈયાર કરવા વપરાતી વસ્તુઓને આપણે શું કહીએ છીએ? કાચો માલ. તો કપાસ છે એ કાચો માલ છે. એમાંથી આપણે સુતરાઉ કાપડ છે એ બનાવી શકીએ છીએ. ટૂંકમાં ભારત છે એ કપાસની ખેતીમાં સૌથી આગળ પડતું સ્થાન ધરાવે છે. તો એમાંથી શું તૈયાર થાય છે? તો કે સુતરાઉ કાપડ છે એ તૈયાર થાય છે. હવે આ કાચો માલ છે આ તો એક જ ઉદાહરણ થયું. ઉપરાંત આપણે ખાણમાંથી આપણને હીરા મળે છે, સોનું મળે છે. તો આ બધી જ વસ્તુઓ જે છે એ વસ્તુઓની ઉપર પ્રોસેસ કરી, એની ઉપર પ્રક્રિયા કરી અને એના દ્વારા છે એ માલ તૈયાર કરવામાં આવે છે. અને એ માલ તૈયાર થયા પછી એ કારીગર છે એ દુકાન સુધી પહોંચાડે છે અને એ માલ આપણી સુધી પહોંચતો હોય છે. આપણા ગામમાં પણ આવા ઘણા બધા એવા કાચા માલ છે એ તૈયાર થતા હોય છે, જેની યાદી છે એ તમે સરસ મજાની ઘરે છે એ બનાવી શકશો અને બનાવજો એટલે તમને મજા આવશે. અહીં તમે જોઈ શકો છો કે જે આ કપાસમાંથી કાપડ તૈયાર કરવામાં આવેલું છે એ જોઈ શકો છો. હવે આ અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી એની હાલત શું થઈ હતી એની વિશે અહીં આપણે હવે વાત કરીશું. હવે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની છે એ દીવાની સત્તા મળ્યા પછી હવે અંગ્રેજોને આવક વધારવાનું શું મળી ગયું? એક પ્રકારનું સાધન મળી ગયું કે હવે આપણી આવક છે આપણે આ રીતે ખેડૂતોને
પાયમાલ બનાવી અને આપણે આપણી આવક છે એ વધારી શકશું, એવું આ અંગ્રેજોના મનમાં છે એ ઠસાઈ ગયું હતું. હવે ખેડૂત વર્ગ છે એ ખેતીવાડીના ભોગે વધારે ને વધારે શું કરવા લાગ્યા? એ કામ કરવા લાગ્યા. અને આ અંગ્રેજો જે છે આ ખેડૂતો પાસેથી વધુ ને વધુ શું લેવા લાગ્યા? મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. મહેસૂલ એટલે કે કર. આપણે પણ જે કર ભરીએ છીએ, આપણે પણ મકાન વેરો ભરીએ છીએ, જમીન વેરો ભરીએ છીએ, એ વેરો ઉઘરાવવા લાગ્યા. પરિણામે આ ખેડૂત વર્ગ જે છે એ કેવો બની જાય છે? સાવ પાયમાલ બની જાય છે, એટલે કે સાવ ગરીબ બની જાય છે. ખેડૂત ગમે એટલી તનતોડ મહેનત કરે, પરંતુ આ અંગ્રેજો એટલું પ્રમાણમાં મહેસૂલ લેતા કે એ ખેડૂતની પરિસ્થિતિ છે એ સાવ ગરીબ ને ગરીબ જ રહેતી. ક્યારેક તો એવું બનતું કે પોતાના દાગીના જે હોય, ઘરે પડેલા દાગીના છે, એ દાગીના પણ એણે વેચી દેવા પડતા, તેમ છતાં એ કર ભરી શકતા નહીં. ત્યારે શું કરતું? તો કે જમીન પણ વેચી દેતા, અને આવી રીતે મોટા ભાગની જમીન છે એ લોકોની દેવામાં ડૂબી ગઈ હતી. દેવામાં એટલે કે પોતે કરજદાર બની જાય એટલે એણે એ કરજ ચૂકવવા માટે શું કરવું પડતું? એના પોતાના દાગીના અને જમીન પણ વેચી દેવી પડતી. અને ક્યારેક તો એવું બનતું કે જે શાહુકારો હોય, શાહુકારો એટલે કે જે ભારે વ્યાજ દેતા હોય, વ્યાજે પૈસા આપતા હોય, એ શાહુકારો પાસેથી આ ખેડૂતો પૈસા લે અને એ પૈસા છે એ અંગ્રેજ અમલદારને જમા કરાવતા. પરંતુ આ વ્યાજ પ્રથાનો પણ આ ખેડૂતો છે એ ભોગ બનેલા જોવા મળે છે. કારણ કે એણે લીધા હોય 1000 રૂપિયા, પણ એ 1000 રૂપિયા ચૂકવતા ક્યારેક એ સાવ એટલે સાવ એની પરિસ્થિતિ છે એ અતિશય છે એ ખરાબ બની જતી હોય છે. આમ પરિણામે શું થયું છે કે આ ખેતીવાડી છે એ સાવ એટલે સાવ ભાંગી પડી. અને બને છે એવું કે ઈસવીસન 1770માં દારૂણ દુષ્કાળ પડે છે. આપણે આગળ ફોટો જોયો કે ખેડૂત છે એ વરસાદની રાહ જોઈ રહ્યો છે કે દારૂણ દુષ્કાળ પડે. દુષ્કાળ પડે એટલે 2-3 વર્ષ સુધી છે એ સતત વરસાદ ન આવે, જેના કારણે ખેડૂત છે એ પાક લઈ શકતો નથી. અને આ ભૂખમરાને કારણે ઘણા બધા લોકો છે એ મૃત્યુ પામે છે. હવે આ જ સમયમાં કોર્નવોલિસ છે એ ગવર્નર જનરલ બનીને આવે છે અને કાયમી જમા મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકે છે. હવે કાયમી જમા પદ્ધતિ એટલે કે કંપનીએ છે એ દર વર્ષ માટે અમુક જમીનની મહેસૂલ નક્કી કરી હોય કે દર વર્ષે ખેડૂતે છે અમુક રકમ છે એ કમ્પલસરી અંગ્રેજ અમલદારને જમા કરાવી દેવી. તો આવા જમીનના જે કાયમી હકો જે છે એ કોને સોંપવામાં આવ્યા છે? તો કે જમીનદારોને. એટલે કે જમીનદારો છે એ આ કંપનીને શું કરી દેતા? તો કે અમુક પ્રમાણમાં આવક છે એ નિશ્ચિત કરી દેતા. અને એમણે કે આ જમીનદાર છે એ ખેડૂતો પાસેથી છે એ મોટા ભાગે રકમ લઈ અને આ અંગ્રેજ અમલદારો છે એણે પોતાની પડખે આવક ઊભી કરી શકે એવો એક આખો વર્ગ, જેને આપણે જમીનદાર વર્ગ કહીએ છીએ, એવો આખો વર્ગ છે એ ઊભો કર્યો. હવે આ ખેડૂત છે એ ટાઢ તડકો કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર શું કરે છે? મહેનત કરે છે. પરંતુ આ જે જમીનદારો છે એ આ ખેડૂતોએ કરેલી મહેનત છે એ લઈ જતા હતા. એટલે કે ખેડૂત ગમે એટલી મહેનત કરે, ટાઢ તડકો વેઠે, જમીન ખેડે, પાક પેદા કરે, પાક ઉત્પન્ન કરે, ત્યાં સુધીમાં એને કેટલા કલાકોનો સમય બરબાદ થતો, કેટલી મહેનત લાગતી. પરંતુ આ જમીનદાર વર્ગ છે એ દર વર્ષે છે જે જમીન મહેસૂલ નક્કી કરેલું હોય એ જમીન મહેસૂલ આવી અને આ ખેડૂતો પાસેથી છે એ લઈ જતા હતા. હવે જમીન મહેસૂલ એટલે કે જે ખેતીવાડીની જે જમીન જે છે એ જમીન છે એના ઉપર જે પૈસા છે એ નક્કી કરવામાં આવેલા હોય, એ પૈસા છે આપણે આ અંગ્રેજ અમલદારને છે એ જમા કરાવવાના હોય છે.
જમીન મહેસૂલ એટલે કે ખેડૂતે પોતાની જ જમીન છે છતાં ઉત્પન્ન કરેલો જે પાક છે એમાંથી જે નક્કી કરેલો ભાગ જે હોય કે જે 100% પાક થયો હોય એનો 6ઠ્ઠો ભાગ છે અથવા તો 10% જે જમીનનો ભાગ જે છે, જેટલું અનાજ પાક્યું છે એનો 6ઠ્ઠો ભાગ છે એ નાણાં સ્વરૂપે અથવા તો પાક સ્વરૂપે જે સરકારને આપી દેવું પડે એને આપણે શું કહીએ છીએ? એને આપણે જમીન મહેસૂલ તરીકે છે એ ઓળખીએ છીએ. આપણે પણ આવા કર ભરીએ છીએ, મકાન વેરો, પાણી વેરો, સફાઈ વેરો વગેરે પ્રકારના કર આપણે પણ ભરીએ અહીં છીએ. કોર્નવોલિસનો ફોટો આપેલો છે કે જેણે આ જમીન મહેસૂલ છે એ નક્કી કર્યું. કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ છે એ અમલમાં મૂકી, જેના કારણે અમુક રકમ છે એ દર વર્ષે ખેડૂતોએ શું કરી દેવી પડતી કે આ અંગ્રેજ અમલદારોને ભરી દેવી પડતી, અને એના જ બદલામાં આપણે જોઈ શકીએ છીએ કે બરબાદ થયેલો ખેડૂત વર્ગ કે એનો જે ભોગ છે એ ખેડૂતો બન્યા સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. હવે વોરન હેસ્ટિંગ છે એના સમયમાં જે મહેસૂલ ઉઘરાવતા એને શું કહેવામાં આવતું? તો કે કલેક્ટર કહેવામાં આવતું. જે કલેક્ટરનું કામ તો કરતા એટલે કે મહેસૂલ તો ઉઘરાવતા, પણ સાથે સાથે ન્યાયાધીશનું કામ પણ કરતા. અને આ અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણને ખ્યાલ છે કે આપણે જોયું ચોથા પાઠમાં કે મેકોલો નામના જે શિક્ષણશાસ્ત્રી જે છે કે એણે અંગ્રેજી કેળવણી પર સૌથી વધુ ભાર મૂક્યો છે. તો આવા આ અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી જે આપણી જે ગ્રામ સ્વરાજ્યની એટલે કે આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, આ 5 આપણી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે કે જેમાં સૌથી નીચે પાયાનો પથ્થર જેને ગણી શકાય કે એ ગ્રામ પંચાયત છે, એ પ્રથા આ અંગ્રેજી રાજ્યતંત્રના વહીવટથી નાશ પામે છે. અને આ ગામડાનો બધો જ વહીવટ એ સમયમાં કોણ કરતું હતું? તો કે ગ્રામ પંચાયત કરતું હતું. ગ્રામ પંચાયત થકી આખો વહીવટ છે એ થતો હતો. ગ્રામ પંચાયત જ આખા ગામડાનો વહીવટ સંભાળતી. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ બધા જ પ્રશ્નો છે એ કોના થકી સોલ્વ થતા? તો કે એ ગ્રામ પંચાયત થકી. પાણીનો પ્રશ્ન હોય, રોડનો પ્રશ્ન હોય, ગટર લાઈનને પ્રશ્ન હોય, 2 કુટુંબો વચ્ચે ઝઘડા થયા હોય, 2 લોકો વચ્ચે ઝઘડા થયા હોય, તો એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું ગામડાનો મુખ્ય કોઈ જો હેતુ હોય તો એ ગ્રામ પંચાયતમાં છે એ સોલ્વ કરવામાં આવતો. પરંતુ આ અંગ્રેજોના સમય દરમિયાન આપણી જે આ ગ્રામ પંચાયત જે છે એ દેશની કરોડરજ્જુ જેવી આ ગ્રામ સ્વરાજ્યની જે સંસ્થા હતી એનો વહીવટ છે એ સાવ પડી ભાંગે છે, અને ગ્રામ પંચાયતનું છે એ નામ છે એ રહેતું નથી. હવે આ જ સમય દરમિયાન જ્યારે બાહ્ય આક્રમણો થાય છે ત્યારે આ ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ જ છે એ સાવ એની પડખે અડગ ઊભી રહી અને એણે એ લડત આપી હતી. પરંતુ આ અંગ્રેજોએ જે નવી પદ્ધતિ દાખલ કરી જેના કારણે આપણી જે આ ગ્રામ પંચાયત છે એની વ્યવસ્થા છે એ સાવ નાશ પામી હતી. હવે આ જે સામાજિક સુધારણાની જે રીત ઊભી કરી, જે રીત અપનાવી, જેના કારણે લોકોના મનમાં શું થાય છે? ભય ઊભો થાય છે કે આ કંપની સરકાર આપણા જ ભોગે આપણને મારવા ઈચ્છે છે, એવું લોકો છે એ ધારી લે છે. હવે એ કંપની સરકાર એટલે કે અંગ્રેજ સરકાર એ ઈરાદાપૂર્વક એટલે કે જાણી જોઈને કોઈને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનો અને આ ભારતનો ધર્મ અને સંસ્કૃતિ નાશ કરવા માંગે છે એવું લોકોને લાગે છે. એટલે આ અંગ્રેજ સરકાર છે એ દરેક લોકોને છે એ પોતે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એટલે કે પોતે ખ્રિસ્તી ધર્મમાં માને એવું છે ઈચ્છતા હતા.
પરંતુ આ લોકોને શું લાગે છે કે આપણો જે ધર્મ જે છે, આપણી જે જૂની પુરાણી જે સંસ્કૃતિ જે છે, કે જે હાલમાં પણ આપણે આ સંસ્કૃતિને જોઈ શકીએ છીએ, ગરબા છે, હુડો છે, રાસ છે, કે જે આપણી સંસ્કૃતિ છે, જૂના જૂના જે આપણા પહેલાંના લોકો દ્વારા જે ધાર્મિક પ્રસંગો થતા, જે ધર્મ સંસ્કૃતિ જે છે એ નાશ કરવા માંગે છે એવું લાગતા લોકો શું કરે છે કે લોકો છે એને ભય ઊભો થાય છે. આ અંગ્રેજ સરકારે રેલવે અને લશ્કરમાં પણ ભારતની જે સામાજિક વ્યવસ્થા હતી એની શું કરેલી છે? વારંવાર અવગણના કરેલી છે. એટલે કે રેલવે અને લશ્કરમાં પણ એ સૌથી વધુ છે અંગ્રેજ લોકોને ભરતી કરતા, અને જ્યારે ભારતીય લોકોને છે એમાં ઓછી છે એ ભરતી કરવામાં આવતી. એના આધારે પણ આ લોકોને એવું લાગતું, ભારતના લોકોને, કે આ લોકો છે એ કોઈ પણ ભોગે છે એ આપણને મારવા ઈચ્છે છે, કોઈ પણ ભોગે એ આ ભારત ઉપર છે એ પોતાની અસર છે, એ શાસન છે એ ફેલાવવા માગે છે. અને આગ્રામાં તો એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. એટલે કોઈ પણ સામાન્ય નાગરિક નીકળે, એણે અંગ્રેજ અમલદાર સામેથી પસાર થતો હોય તો શું કરવું પડતું? એને સલામ ભરવી પડતી. અને જો એ વ્યક્તિ આવું ન કરે તો એ વ્યક્તિ છે એને દંડ કરવામાં આવતો અને એને જેલમાં પણ પૂરી દેવામાં આવતી. આમ આ કારણે આ ભારતીય લોકો જે છે એના મનમાં આ અંગ્રેજો પ્રત્યે છે એ રોષ અને ધૃણાની લાગણી ઉત્પન્ન થાય. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય વેપાર ઉદ્યોગો જે છે એનો વિનાશ થાય છે. હવે હિન્દની જે હાથશાળો હતી, હાથશાળો એટલે શું? તો કે હાથેથી વણેલું કાપડ, એ યુરોપ અને એશિયાને જે માલ જોઈતો હોય એ બધો જ માલ છે એ પૂરો પાડતી. એટલે કે હિન્દમાંથી, ભારતમાંથી એશિયા અને યુરોપ સુધી આ માલ છે એની માંગ છે એ રહેતી હતી. પશ્ચિમના જે વેપારીઓ જે છે, બહારના વેપારીઓ જે છે એ હાથશાળો ખરીદવા અહીં ભારત આવતા હતા. ઉપરાંત હિન્દમાં જ બનતું, ભારતમાં જ બનતું શણ, ઊન, રેશમ અને આ સૂતરના કાપડની, સુતરાઉ કાપડની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી, જેના કારણે ભારતમાંથી એ માલ છે એ ત્યાં પહોંચાડવામાં આવતો. એટલે કે આ માલ છે એની નિકાસ કરવામાં આવતી. કોઈ પણ માલ છે એ કોઈ પણ બીજા દેશમાંથી મંગાવવામાં આવે એને આપણે આયાત કહીએ છીએ, અને કોઈ પણ માલ ભારતમાંથી કોઈ પણ સ્થળે પહોંચાડવામાં આવે જેને આપણે નિકાસ કહીએ છીએ. તો આવી જ રીતે ભારત છે એ શણ, ઊન અને રેશમ અને આ સુતરાઉ કાપડનું શું કરતા હતા? તો કે વિદેશમાં છે એ નિકાસ કરતા હતા. ઉપરાંત ઢાકાની જે મલમલ જે છે એ એટલી બારીક જે છે કે એ બારીક મલમલ છે એ સોનાની વીંટીમાંથી પસાર થઈ જતું. ઉપરાંત કાપડની તો માંગ રહેતી, ઉપરાંત મીઠું, સુરોખાર અને સાકર જે છે આ બધા જ માલની નિકાસ છે એ કરવામાં આવતી હતી. આ બદલામાં ભારતમાં અઢળક સોનું અને ચાંદીની આયાત થતી હતી. એટલે કે આ ભારત છે આ બધો જ માલ છે એ પહોંચાડતી, એના બદલામાં ભારતને શું મળતું? તો કે સોનું અને ચાંદી છે એ અઢળક પ્રમાણમાં મળતું હતું. પરંતુ સમય જતાં પરિસ્થિતિ કેવી થઈ જાય છે? સાવ બદલાઈ જાય છે, વિપરીત પરિસ્થિતિ થઈ જાય છે. એટલે કે પ્રવાહ જે છે એ કઈ દિશામાં વહેવા લાગ્યો છે? ઉલટી દિશામાં. એટલે કે ભારત તરફ જે સોનું અને ચાંદી આવતું હતું એનો પ્રવાહ છે એ હવે વિદેશ તરફ જવા લાગ્યો, એની દિશા છે એ બદલાઈ જાય છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં છે માત્ર અંગ્રેજો છે એ માત્ર ને માત્ર એકલા બંગાળ ઉપર જ વહીવટ કરી અને લગભગ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર ને માત્ર 2 દાયકાના સમયમાં, 2 દાયકાના શાસનમાં, 100 વર્ષના, 200 વર્ષના શાસનમાં છે એ ઉપાડી ગયા છે એવું માનવામાં આવે છે. અને
આમ જોઈએ આપણે જો વિચાર કરીએ કે આખા ભારત દેશમાંથી એ કેટલી સંપત્તિ છે એ લઈ ગયા હશે એનો ખ્યાલ આપણને છે એ આવતો જોવા મળે છે. હાલમાં પણ તમે જુઓ તો તમે તમારા દાદી છે, દાદા છે, પપ્પા છે, મમ્મી છે એને પૂછશો તો તમને ખ્યાલ આવશે કે 1 રૂપિયાની કિંમત કેટલી છે એ એના દ્વારા તમને ખ્યાલ આવશે. કે હાલમાં તમે છે એ તમારે ક્યાંય ખરીદી કરવા જવું હોય તો તમે ફટ કરતી આ 100 રૂપિયાની નોટ લઈને જાઓ, તરત જ છે એ તમે એ વસ્તુ લઈ અને વહી આવશો. પરંતુ પહેલાંના સમયમાં લોકોને 5 રૂપિયા મળતા તો એ 5 રૂપિયામાંથી પણ કેટલી બધી વસ્તુઓ છે એ મેળવી શકતા. અને હાલમાં આપણે એટલી પણ છે એ 5 રૂપિયામાંથી મેળવી શકતા નથી. 100 રૂપિયાની નોટ લઈને ગયા હોઈએ દુકાને તો થોડી વાર થાય, થોડી ઘણી વસ્તુ લઈએ એટલે 100 રૂપિયાની નોટ તરત જ છે એ વપરાઈ જાય છે. એટલે ત્યારનો સમય આજના 50 વર્ષ પહેલાં 1000 રૂપિયાની કિંમત અને અત્યારના 1000 રૂપિયાની કિંમત જોઈએ તો આપણને એના દ્વારા આપણને ખ્યાલ આવે કે એ સમયમાં એ રૂપિયો કેટલો કિંમતી હતો. હવે આ જ સમયે કે ભારતના જે ગૃહ ઉદ્યોગો જે છે કે જે ઘરે બેસી અને લોકો છે એ પોતે ઉદ્યોગો ચલાવતા, એ ઉદ્યોગોની જે દુર્દશા થાય છે આ અંગ્રેજ શાસન દરમિયાન, તો કે ભારતનો જે કાચો માલ જે ભારતમાં જ બનતો એ જ ભારતમાંથી જ લઈ અને શું કરતા કે એ ઇંગ્લેન્ડમાં મોકલી અને પોતાના ઇંગ્લેન્ડના ઉદ્યોગ ધંધાઓ છે એ વિકસાવવા લાગ્યા. અને આમ પોતાના ધંધા અને પોતાના કારખાનાઓ છે એ ધમધમવા લાગે છે. એટલે કે પોતાના ભારતના ખેડૂતોને જ ભોગે પોતે અહીં જે ઉત્પન્ન થતો માલ છે એ ધીમે ધીમે સગે વગે કરી અને ઇંગ્લેન્ડ પહોંચાડી અને ઇંગ્લેન્ડના ઉદ્યોગ ધંધાઓ છે એ વધુ ને વધુ છે એ વિકસવા લાગે છે. હવે ઇંગ્લેન્ડમાં જે માલ બનતો એ ભારતમાં જ્યારે આવતો ત્યારે કેવી રીતે આવતો તો કે જકાત વગર આવતો. એટલે કે એ માલ ઉપર એક પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નહીં. જ્યારે હિન્દમાંથી કાપડ છે એ મોકલવામાં આવતું તો એના ઉપર છે એ 80% જકાત છે એ નાખવામાં આવતી. એટલે આપણો માલ આપણને જે શું થવા લાગ્યો છે એ મોંઘો પડવા લાગ્યો છે. અને આ હરીફાઈ જે ચાલી એમાં ઇંગ્લેન્ડ અને ભારતમાં જે હરીફાઈ ચાલી કે આપણો માલ છે એ મોંઘો થતો ને આ હરીફાઈમાં છે આપણા જે હસ્ત ઉદ્યોગો જે છે, હાથ વણાટના કારખાનાઓ હતા, નાના નાના ગૃહ ઉદ્યોગો હતા, એ ગૃહ ઉદ્યોગો છે એ ચાલી શકતા નથી. આ કારણે અંગ્રેજ નીતિના કારણે જે કાપડ બનાવવાના, ધાતુઓ બનાવવાના અને કાચના અને કાગળ અને વાહનો બાંધવાના જે આપણા હુનર ઉદ્યોગો હતા, ગૃહ ઉદ્યોગો હતા, કે પોતાનામાં રહેલી કળા જે દેખાડતા કારીગરો એ નાશ પામે છે. અને લાખો કારીગરો છે એ કેવા બની જાય છે? બેકાર બની જાય છે. અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો જે છે એને ગરીબાઈ જે છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. આમ કારીગરો છે એ વધુ ને વધુ છે એ બેકાર બનવા લાગ્યા છે. ટૂંકમાં આપણા જ ભોગે આપણને શું કરતા હતા? આપણા જ ભોગે આપણને મારતા હતા. વર્તમાન સમયમાં પણ તમે જુઓ તો ગ્રામ કક્ષાએ તમને આવા ગૃહ ઉદ્યોગો છે એ જોવા મળે છે. અગરબત્તી બનાવવાના, પાપડ અથાણા બનાવવાના વગેરે ગૃહ ઉદ્યોગો આજે પણ ચાલે છે. અહીં તમે આ વિલિયમ બેન્ટિકનો ફોટો જોઈ શકો છો. હવે એણે ભારતમાં કેટલાક સુધારાઓ કર્યા. હવે આ સુધારાઓ કર્યા એના કારણે લોકોના મનમાં છે એ શું થયું કે આ આપણા જ ભોગે આપણને મારવા ઈચ્છે છે, આપણા જ ભોગે આપણને ગરીબ બનાવવા ઈચ્છે છે. હવે એ જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવે છે ત્યારે ઇંગ્લેન્ડમાં છે ઉદાર વિચારસરણી છે એ ધીમે ધીમે ફેલાવા લાગી છે. ઉદાર વિચારસરણી એટલે કે કોઈની પ્રત્યે આપણે લાગણી દર્શાવીએ એવી છે એ વિચારસરણી છે એ જોવા મળી. ધીમે ધીમે શું થયું કે આ ફેરફારની થોડી ઘણી અસર છે એ ક્યાં પહોંચે છે?
ભારત સુધી પહોંચી જાય છે અને આ અંગ્રેજ શાસકો છે એ થોડો થોડો આ પ્રજાના જીવનમાં શું કરવા લાગ્યા છે, રસ લેવા લાગ્યા છે અને થોડા ઘણા લાભકારક સુધારાઓ કે જેનાથી લોકોને ફાયદો થાય એવા કેટલાક સુધારાઓ કરી અને આ વિલિયમ બેન્ટિક શું કરે છે કે લોકોના માનસપટમાં છે એ પોતે માન ધરાવે છે. હવે સૌથી પહેલાં એણે શું કર્યું તો કે જે અંગ્રેજ કંપનીનો જે વહીવટ હોય એમાં એણે ભારતીયોને સ્થાન આપ્યું. હવે ભારતીયોને સ્થાન આપ્યું એટલે કોઈ પણ જગ્યાએ છે એ કંપનીના વહીવટમાં ભારતીય છે એ સ્થાન મેળવી શકે. ઉપરાંત અદાલતમાં જે વ્યક્તિ ન્યાય માગવા આવનાર છે એ પોતાની માતૃભાષાનો ઉપયોગ કરી અને પોતે છે એ ન્યાય માગી શકે એની માટેની પણ વિલિયમ બેન્ટિકે છે એ વ્યવસ્થા કરી. ઉપરાંત રાજા રામમોહન રાય અને બીજા એવા ઘણા બધા જે સુધારકો હતા કે જેણે આ સતી પ્રથાનો જે રાક્ષસી રિવાજ હતો એ બંધ કરવા ઘણા બધા પ્રયત્નો કરેલા જોવા મળે. પરંતુ આ બેન્ટિકે છે આ સતી થવાનો જે રાક્ષસી રિવાજ છે કે જ્યારે કોઈ સ્ત્રીનો પતિ છે એ મૃત્યુ પામે અને એને જીવતી ચિતા પર સળગાવી દેવામાં આવતી, આ રાક્ષસી રિવાજને અટકાવતો એક કાયદો જે છે એણે ઈસવીસન 1829માં અમલમાં મૂક્યો, જેના કારણે આ સતી થવાનો રિવાજ છે એ અટકી ગયો. આ ઉપરાંત ઘણા બધા એવા કુરિવાજો હતા, બાળકીને દૂધ પીતી કરવી, લાજ કાઢવાનો પ્રથા, આવા જે રાક્ષસી રિવાજો જે છે એ રાક્ષસી રિવાજો છે એને અટકાવવા છે એ ઘણા બધા પ્રયત્નો કરેલા છે. પરંતુ જે આ સુધારાઓ કર્યા એ ભારતના રૂઢિચુસ્ત લોકો જે હતા એ કેવી નજરે જોવા માંડે છે, શંકાની નજરે. કારણ કે એ લોકોને એવું લાગતું હતું કે આ સુધારાઓ છે એ અંગ્રેજોને પોતાના લાભ માટે જ છે એ બનાવેલા છે, આમાં ભારતીય પ્રજાએ પીસાવાનું રહેશે એવું એ માનતા. કંપની સરકાર જે છે એ કેળવણી માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનો છે એ ઠરાવ નિયમ છે એ પસાર કરે છે, પરંતુ એનો અમલ ક્યાંય થતો ન હતો. હવે આ જ સમયમાં છે બેન્ટિકે છે એક શિક્ષણ સમિતિની રચના કરે છે અને મેકોલે ઈસવીસન 1834માં એ અંગ્રેજી કેળવણીનો એને વિચાર આવે છે. એટલે કે આ ભારતીય લોકો છે એ વધુ ને વધુ છે એ આ ઇંગ્લિશ છે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ છે અપનાવે એવો વિચાર છે એ મેકોલોને આવે છે. અને આ શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનો જે છે એને જોઈએ તેવો લાભ ન મળ્યો, કારણ કે એ લોકોને અત્યાર સુધી ક્યારેય અંગ્રેજી કેળવણી છે એના વિશે શીખ્યા જ નહોતા, એટલા માટે આ કેળવણી એમના માટે કેવી હતી, નવી હતી. અને એ લોકોને એવું લાગતું હતું કે જે આ કેળવણી જે છે અંગ્રેજી કેળવણી જેના થકી આપણી જૂની પદ્ધતિ જે છે એ નાશ પામશે એવું એ લોકોને લાગતું હતું કે આપણા પૂર્વજોએ જે વિકસાવેલી જે છે પ્રાચીન વિદ્યા જે છે કે આશ્રમમાં રહીને બાળકો ભણે એ વિદ્યાઓ જે છે અથવા તો હોસ્ટેલમાં રહે એવી જે વિદ્યા જે છે પ્રાચીન સમયની એ ભારતીયો ગુમાવવા લાગે છે એવું એ લોકોને લાગે છે. ઉપરાંત આ અંગ્રેજી કેળવણીની ખૂબ જ વિરોધ થયેલો પણ છે. તેમ છતાં 1857માં યુનિવર્સિટીની સ્થાપના થાય છે. કલકત્તા, મુંબઈ અને ચેન્નઈ આ 3 જગ્યાએ 1857માં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે છે. હવે આ અંગ્રેજી શિક્ષણથી શું ફાયદો થયો તો કે અંગ્રેજોને જેવા જોઈતા કર્મચારીઓ છે એ મળવા લાગે છે. ટૂંકમાં ભણેલા કર્મચારીઓ આ અંગ્રેજી કેળવણીથી આ અંગ્રેજોને મળવા લાગે છે અને આ ભણેલા કર્મચારીઓને કારણે એમને ઘણા બધા છે એ ફાયદા થાય છે અને પોતે છે લોકો પણ આ ઉપરાંત યુનિવર્સિટીની તો સ્થાપના કરી, ઉપરાંત કારખાનાઓ જે છે એને સતત ધમધમતા રાખવા, સતત કાર્યરત રાખવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર કરવા માટે વાહન વ્યવહારની શરૂઆત કરી. જોઈએ આપણે આગળના પાઠમાં જોયું કે 1853માં એણે સૌ પ્રથમ મુંબઈ અને થાણા વચ્ચે છે એ રેલવેની શરૂઆત કરી હતી. એટલે કે માલ છે એ સરળતાથી એક જગ્યાએ બીજી જગ્યાએ
પહોંચી જતો. ઉપરાંત સંદેશા વ્યવહાર માટે પણ એણે તાર અને ટપાલની વ્યવસ્થા કરી હતી. ઉપરાંત નવા નવા યંત્રો શોધાવા લાગ્યા, જેના કારણે કામ કેવું થઈ ગયું, ફટાફટ થવા માંડ્યું, અને જેના કારણે એની માંગ જે છે એ વધુ ને વધુ છે એ વધવા લાગે છે. ઉપરાંત આમ રેલવે, તાર, ટપાલ અને આ યુનિવર્સિટી, અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત, આ બધાને કારણે ભારતમાં છે ઘણા બધા સુધારાઓ છે એ થયેલા છે. ઘણા બધા લોકોના ઉદ્યોગ ધંધાઓ છે એ વધુ ને વધુ વિકસવા માંડ્યા છે, પરંતુ તેમ છતાં લોકો એને શંકાની નજરે જ જોતા હતા. આમ જો આ સુધારાઓ જોઈએ તો ભારત પર ચાપતી નજર રાખવા અને પરદેશી રાજ્ય સાથે છે એકબીજા સાથે છે એ સંપર્ક સાધી શકાય એના માટે એણે તાર અને ટપાલની પણ વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત છાપખાના અને વર્તમાન પત્રોનો પણ વ્યાપ છે એ દેશમાં સતત ને સતત છે એ વધતો રહ્યો જોવા મળે છે. આમ જે આ અંગ્રેજ શાસન સમયના જે સુધારાઓ જે છે એ હતા અંગ્રેજોના પોતાના હિત માટે, પરંતુ તેમ છતાં રાષ્ટ્રવાદનો જે ઉદ્દેશ્ય જે હતો ભારતીયોનો કે આ દેશને છે એ ગુલામીમાંથી મુક્ત કરવો, એ આ સંદેશ જે છે એ ઉદ્દેશ્ય માટે છે આ સુધારાઓ આશીર્વાદ રૂપ બન્યા સાબિત થયેલા છે. આમ અંગ્રેજી કેળવણી પામેલો જે વર્ગ હતો એ વિશ્વના જે પ્રવાહો છે એનાથી માહિતગાર બને છે. જુદી જુદી નવી નવી માહિતીઓ જે છે એને મળતી રહે છે, અને ઉપરાંત જે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં છે આ અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ છે એણે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આમ વર્તમાનપત્રો, તાર, ટપાલ અને રેલવેથી ભારતના લોકો ઘણા બધા એકબીજાને નજીક આવ્યા છે. આમ જોઈએ તો આ અંગ્રેજી કેળવણીની જે ભારત પર અસર થઈ એના કારણે લોકોને ઘણું બધું નવું નવું શીખવા મળ્યું, ઘણા બધા સુધારાઓ થયા, પરંતુ તેમ છતાં ભારતની જે સ્થિતિ છે એ આ અંગ્રેજ શાસન દરમિયાન ખેડૂતો તો સાવ એટલે સાવ પાયમાલ બની ગયા હતા. એના વિશેની છે એ આપણે આજે વાત કરી. ઉપરાંત જે સુધારાઓ થયા એના વિશે પણ વાત કરી. હવે પછી આપણે કંઈક નવીન વિચાર સાથે, નવીન પાઠ સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.